પત્ર 71 શ્રી અમદાવાદ કારતક સુદ આઠમ 25/11/1925 ભાઈ મોદી, તમારો એક કાગળ ગોધરે મળેલો. ગોધરાની યાત્રા પૂરી કરી 6 દિવસથી હું અહીંયા આવ્યો છું. મુકામ કાંકરીએ છે. હજી 5-6 દિવસ રહેવાનું થશે. ગોધરે 1 કલાક વ્યાસની મુલાકાત થઈ હતી. ઈશ્વર દયાળુ છે. સાચા મુમુક્ષુને તે મોક્ષના સર્વ સાધનોની જોગવાઈ કરી આપે છે. નર્મદાથી ગોધરે જતા વાટમાં 3-4 કલાક વડોદરે રોકાયેલો. ત્યાં ઓચિંતો એક માણસ મળી ગયો. તેનું ઘર જોવા ગયો તો ત્યાંથી વાક્યવૃત્તિ મળી આવી. એણે થઈને થોડા દિવસ વાંચવા માટે આપી છે, પણ ગ્રંથની તપાસ તો તમારે કરવાની જ રહી, કારણ કે મારે એ પાસે રાખવો છે. એક ઝીણા ટાઈપની આવૃત્તિ પુના ઇન્દિરા પ્રેસ તરફથી 1941માં પ્રગટ થઈ છે. તેની કિંમત ₹2 છે. બીજી એક મોટા ટાઈપની બેળગાંવમાં રામતત્વ પ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા પ્રસિદ્ધ થઈ છે. એની કિંમત ₹5 છે. ગ્રંથ છપાઈ ગયે ઘણા વર્ષ થઈ ગયા એટલે ખૂબ તપાસ કર્યા વગર હાથ નહીં લાગે, પણ એટલી તસ્દી તમારે મારે માટે લેવી જ જોઈશે. કેશવલાલની તબિયત વારંવાર બીમાર હોવાનું કારણ શું? ધારું છું હવે ઠીક હશે. મને કાગળ લખવાની ફુરસદ નથી હોતી અને લખી શકું એવી મનસ્થિતિ પણ અત્યારે નથી, એટલે મહિનામાં 1 કાગળથી વધારે આશા ન રાખવી. અને લંબાણથી કાગળ તો ભાગ્યે જ 2-4 મહિને લખાય. હાલ એ જ. લિખિતંગ સ્નેહાધીન પાંડુરંગના પ્રણામ. સરનામું કેરો પરસોત્તમ ગોરધનદાસ શેઠ, પખાલીની પોળ સામે, હનુમાન આગળ, રાયપુર, અમદાવાદ. પત્ર 72 શ્રી અમદાવાદ ગુરુવાર સવાર 1924-1925 ભાઈ અંબાલાલ, ખૂબ મજામાં છું. થોડા દિવસથી કાંકરિયાની ગુફામાં રહેવા ગયો છું. શરૂઆતમાં થોડા દિવસ જમવા ઘેર આવતો, પણ 4-5 દિવસમાં જ દત્ત મહારાજે હરિનાલાલને પ્રેરણા કરી અને તેણે ખૂબ આગ્રહપૂર્વક આંખમાં પેમાશ્રુ આણીને મને પોતાને ત્યાં જમી જવાની વિનંતી કરી. આ ભાઈનો મુકામ ગુફાથી 5 મિનિટના રસ્તા પર જ છે. બધું કુટુંબ, સ્ત્રીઓ, છોકરા સુદ્ધા ખૂબ પ્રેમાળ અને ભાવિક છે અને મારે માટે ખૂબ શ્રમ ઉઠાવે છે. મારો અને એમનો પૂર્વ પરિચય 2-3 પ્રસંગે ગુફાએ જવા લાગ્યા પછી જ 5-7 મિનિટ વાતચીતનો જ. બધી ઈશ્વરની લીલા છે. બાકી ઈશ્વરના દરબારમાં આપણો શો હિસાબ? પણ ના, એની સભામાં તો કીડી મંકોડીનો પણ હિસાબ છે. નોકરી છોડીને રામ ભરોસે ઘેર બેઠો, પણ કશાની તંગી નથી. શરૂઆતમાં થોડા દિવસ સ્થિતિ ખૂબ આકરી બનેલી. ફેબ્રુઆરીનો ચઢેલો પગાર પણ નહોતો અને ઘરમાં બાની તબિયત અત્યંત બગડી ગઈ હતી. ઉધરસ, કફ અને તાવ ત્રણેય એકી સાથે જોરથી હુમલો કર્યો હતો. પણ ઈશ્વરે મહેર કરી અને થોડા દિવસમાં જ બધા વાદળ દૂર થઈ ગયા. ફેબ્રુઆરીનો પગાર આવ્યો. 70-75 પુસ્તકો ગયા. જો કે શાળાઓ લગભગ બધી એ ફેરવાઈ ગઈ છે અને પૈસાની અડચણ તુરતમાં દૂર થઈ. એક જણે વાતમાં 6 ગોળીઓ આપી ને બાને પણ એકદમ આરામ થઈ ગયો. ભર્તૃહરિના શતકોમાંથી કાકા સાહેબે 108 શ્લોક ચૂંટી કાઢીને વિદ્યાર્થીઓને ઉપયોગી એક સદબોધ શતક તૈયાર કર્યું છે અને તેના પર અમુક દ્રષ્ટિએ એક સુબોધ સંસ્કૃત ટીકા લખવાનું મને સોંપ્યું છે. 15 દિવસ ઉપર મેં લખેલી થોડીક ટીકા લઈ તેમને બતાવવા માટે ગયો હતો. મારી ટીકાથી તેઓ ખૂબ પ્રસન્ન થયા. મને ફરીથી પણ વર્ધા અથવા તો અહીંના આશ્રમમાં રહેવાનો ખૂબ આગ્રહ કર્યો. પૂર્ણ એકાંત થતાં જોઈએ તેટલા સંસ્કૃત પુસ્તકો વગેરે સર્વ સગવડ કરી આપવાની ખાતરી આપી. ભણાવવાનું પણ 2-1 કલાક જ, બાકીનો વખત લખવા વાંચવામાં ગાળવાનો. પણ પરમાત્માએ એકવાર તો બંધનમાંથી મુક્ત કર્યો, તેમાં ફરીથી પડવાનું મન નથી થતું.
બેડી તે બેડી, પછી તે સોનાની હોય કે સૂતરની, એટલે તુરતમાં તો પછીથી વિચાર કરીને જવાબ આપીશ એમ કહીને નાસી છૂટ્યો. અને એકવાર છૂટ્યો તે પાછો હાથમાં આવે જ શાનો? એક વિચાર નર્મદા પ્રદક્ષિણાનો છે, પણ એ સારો સાથી મળ્યા ઉપર આધાર રાખે છે. બીજો વિચાર નર્મદા કિનારે કોઈ એકાંત સ્થળે ઝૂંપડી બાંધી રહેવું એવો છે, પણ ત્યાં ઘરના માણસો અને બીજા ઓળખીતાઓ મને ઠરીને બેસવા દેશે કે કેમ એ પ્રશ્ન છે. એક વિચાર 4-6 મહિના કેનરી કેવ્સમાં ગાળવા એવો છે, પણ એમાં મોદી પર નાહક ભાર નાખવા જેવું છે. વળી એ મને પચાવી શકશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. મહાત્મા બનાવી ટોળા લઈ દર્શન માટે સંઘ કાઢે તો મુઆ પડ્યા, એટલે છેવટનો વિચાર હિમાલય તરફ જવાનો થાય છે. એકાંતમાં રહીને થોડીક ઉપાસના કરવી એવો વિચાર છે. દિવસે દિવસે વધારે ને વધારે ખાતરી થતી જાય છે અને પરચો પણ આવતો જાય છે કે ઉપાસનાની પરિપક્વતા વગર અંતર્દ્વાર ખુલ્લા થવાનો લેશ પણ સંભવ નથી. સ્વામી ચંદ્રશેખરની મારે કાશી જઈને થોડો સમય અભ્યાસ કરવો એવી સલાહ છે, પણ હજી એ પુસ્તકોના કૂચા ક્યાં સુધી ચાવવા? વળી મારે જોઈએ છે તે પ્રકારનું નૂર મને શાસ્ત્રીઓ દ્વારા મળી શકશે કે કેમ એની શંકા છે. કદાચ તેઓ વિસ્મય પમાડે પણ હૃદયની શાંતિ નહીં આપી શકે. તેને માટે તો તદ્વિધિ પ્રણિપાતેન કરે છૂટકો, અને તે પણ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ પાસે. માટે શુષ્ક શાસ્ત્રાધ્યયન માટે હું કાશી તો નહીં જ જાઉં. જ્યાં શંકા પડે ત્યાં તેનો ખુલાસો કરનાર પણ પ્રભુ મોકલી આપશે એવી શ્રદ્ધાથી એકાંતમાં સાધના કર્યા કરવી એ જ ઉત્તમ પક્ષ છે. મેં ચંદ્રશેખરને આ વાત સમજાવી ત્યારે તેમણે પણ મારી વાતની સત્યતા સ્વીકારી તેને અનુમોદન આપ્યું. માટે ઈશ્વરેચ્છા હશે તો જાય છે આ દાઢીવાળો કાયમને માટે પ્રયાણ કરે છે. વહેલામાં વહેલા વૈશાખ સુદ 5 શંકર જયંતી અને મોડામાં મોડા ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ 15 પહેલાં. જતાં પહેલાં તમને અને મોદીને મળી લેવાની ઈચ્છા હતી, પણ એથી નાહક ઉહાપો વધી પડવાનો સંભવ છે, માટે એ લાલચ દબાવી દેવી ઠીક છે. ઉપનિષદો મોકલાવી દીધા છે. માસ્તરનો છોકરો પરીક્ષા આપવા આવેલો તે લઈ ગયો છે. તમારો રામતીર્થ ગ્રંથ 1 પ્રાણશંકર કાકા જોડે ગોધરે મોકલાવ્યો છે. બીજો ગ્રંથ અને વિવેકાનંદ અંગ્રેજી મારી પાસે છે, તે મોકલાવી દઈશ. બીજું કાંઈ પુસ્તક હોય તો લખી જણાવશો. તમારો એક વોલશીટ પણ પાસે છે, તે પણ મોકલવાની વ્યવસ્થા કરીશ. કામળાના ₹14 થોડા દિવસમાં મની ઓર્ડરથી મોકલાવીશ, અથવા ગોધરા તમારા મામાને મળી એવી વ્યવસ્થા કરીશ. પત્ર તદ્દન ખાનગી જાણ માટે લખ્યો છે. એ એક સેક્રેટ ટ્રસ્ટ છે. એનું બાહ્યોદ્ઘાટન પ્રાણાંતે પણ ન થવું જોઈએ. જેવી રીતે કોઈ કુલીન સ્ત્રી ઊંઘમાં પણ પોતાના અંગ ઢાંકવાનો સાવધાનીથી પ્રયત્ન કરે છે, તેવી જ રીતે તમારે મારો સર્વ સંબંધ ગુપ્ત રાખવો ઘટે. ગીરવાણ ભાષા સુધારી નાખી છે. 1927થી મીડિયમ ગુજરાતી થવાનું યુનિવર્સિટીએ નક્કી કર્યું છે. એની બીજી આવૃત્તિ નીકળે ત્યાર પહેલાં મંજૂર થઈ જાય તો સંસ્કૃત ભાષાની અભિરુચિ પેદા કરવામાં એ ઠીક ફાળો આપશે. સરકારની છાપ વગર સરકારી શાળાઓ એને અડકતા ડરે છે. શાળાના શિક્ષકો એનો ઉપયોગ કરી એમાંથી નોટ્સ તૈયાર કરી પોતાની માહિતી તરીકે એને વિદ્યાર્થીઓ આગળ ધરવામાં આંચકો નથી ખાતા. પણ ભલામણ સરખી કરવાની કોઈની વાત કરે તો સરકાર તરફ આંગળી બતાવે છે. હશે ઉપનિષદોની વાતો કાકા સાહેબ નવજીવન તરફથી છપાવવાનું કરે છે. મેં હજી એમને ચોક્કસ જવાબ નથી આપ્યો. પુસ્તકોનો જતા પહેલાં કંઈ ચોક્કસ વિચાર કરી નાખવો જોઈએ કે જેથી મને એનો વિચાર સરખો ન આવે. નીચે ટીકામાંથી કેટલો પ્રાસ્તવિક ભાગ તમારી જાણ માટે લખી મોકલું છું. બધું છપાઈને તૈયાર થશે ત્યાર પહેલાં તો હું કોણ જાણે ક્યાં હોઈશ, પણ તમે એનો યોગ્ય ઉપયોગ કરી શકશો. બુદ્ધ સંઘનો પરિચય અને ટોલ્સ્ટોય અને શિક્ષણ
તૈયાર થઈ ગયા છે, બંધાય છે. મને નકલ વગર માગ્યે મળશે તો મોકલાવીશ. હાલ એ જ ઉડઝૂડ લખું છું, ગોઠવીને વાંચશો. લિખિતં સ્નેહાંકિત પાંડુરંગના પ્રણામ. વિદ્નામ બુદ્ધિદ શ્રેષમ વંદેથી શરૂ થતી સદબોધ શતકની ટીકાની પ્રસ્તાવનાનો અંશ છે. પછી પત્ર લખો તો બીડેલો લખશો. પાંડુરંગ. નારેશ્વર મહાત્મ્યની પ્રસ્તાવના લખ્યા બાદ દુર્ગધ પૂરકમ એ રૂપ જ બરાબર છે, માટે તમે ફેરફાર કરજો. શ્લોક 31માં આપોનારા ઇતિ પ્રોક્તસ્તત્રમગ્ન એમ સુધારો કરજો. બધું ફરીથી જોઈ જવા મને વખત નથી, માટે જોઈને કંઈ ભૂલ રહી ગઈ હોય તો સુધારી લેજો. પુરારીના અર્થમાં તો હું છેતરાયો જ. પુરંદરનો અર્થ ઇન્દ્રને શંકર બંને થાય છે. હું એની એનોલોજી પર ગયો, પણ એ બરાબર નથી. પુરારીનો અર્થ મહાદેવ જ થાય છે, માટે તેમ ફેરફાર કરજો. નીચે એકાદ લીટીમાં ગણપતિની અગ્રપૂજા પર નોંધ આપજો. પહેલું પ્રૂફ ભીખાભાઈ ભલે તપાસે, પણ બીજા બે તો તમે જાતે જ તપાસજો. એક પણ ભૂલ ન રહેવા પામે તેની ખાસ કાળજી રાખજો. નારેશ્વર સ્તોત્રનું ભાષાંતર કરી મોકલું છું. તમારું ને એ વળી યોગ્ય સુધારો કરજો. નારેશ્વર સ્તોત્રનું ભાષાંતર. પત્ર 73 શ્રી દત્તકુટીર નારેશ્વર. ફાગણ વદ 5મ વાર રવિ 15/3/1926. ભાઈ અંબાલાલ, તમારો પત્ર મળ્યો. તમારા પત્રથી મને આઘાત તો જરાય નથી પહોંચ્યો, પણ આશ્ચર્ય તો ખૂબ જ થયેલું. અને હરિપ્રસાદની માફક એક પત્રમાં 25 વાર ક્ષમા માગતા જોઈ આ પત્રથી એ આશ્ચર્ય બમણું થયું છે. હરિપ્રસાદ આવીને આ જ ગુરુમંત્ર આપી ગયા કે શું? તમે લોકોએ આ મારી શી મશ્કરી કરવા માંડી છે? લાજ ઢાંકવા માટે મેં 2 વેત લંગોટી પણ જેને બીજાની પાસેથી ફાડી લેવી પડે તેવા ભિક્ષુક શિરોમણી પાસે ક્ષમા પૃથ્વી દાનની માગણી કરી. ક્ષમા પૃથ્વી દાન તો બલિરાજા જેવો દાની હોય કે પરશુરામ જેવો બળીઓ હોય તે જ કરી શકે. હું કંગાલ પાસે તો તસું ભોંય પણ નથી, તો આખી પૃથ્વીની ક્યાં વાત. પણ હા, એક રીતે હું પૃથ્વીપતિ જરૂર છું, માત્ર સમાસ ફેર છે એટલું જ. તમારી ફરિયાદ નકામી છે. હજી હું મૌન લઈને બુદ્ધ નથી થઈ બેઠો. દત્ત ભગવાનનો દરબાર બધાને માટે ખુલ્લો છે ને આ દત્ત સેવક દરેકની સેવા કરવા તૈયાર છે. જ્ઞાન ચર્ચા જેવો બીજો નિર્દોષ આનંદ કયો છે? પણ લોકોને મારી જ્ઞાન ગોષ્ઠી નથી જોઈતી. તેઓ તો મારી કહેવાતી સિદ્ધિથી પોતાના ઘરના નળિયા સોનાના થાય ને પોતે ઝેર ખાવાનું ચાલુ રાખે તો પણ મારા આશીર્વાદ માત્રથી અમર થાય. એ હેતુથી મારી તરફ કોક વાર દોડી આવે છે ને હું પોતાની અશક્તિ જાહેર કરું છું. એટલે મહારાજ જાણે છે બધું, પણ કોઈને કંઈ કરી આપતા નથી એમ કંઈ મોં મરડે છે. કોઈ મારો સાચો લાભ ન લે તેમાં મારો દોષ નથી. સાથે કેટલાક સ્તોત્રો મોકલું છું, ખૂબ ધ્યાનપૂર્વક વાંચજો. કોક વાર ચર્ચા કરીશું. છેલ્લું સ્તોત્ર મોદીને પણ મોકલાવ્યું છે. બાકીના લખી મોકલવાની વેટ તમને વળગાડવાનું ઉચિત ધારું છું. નારેશ્વર મહાત્મ્ય પણ લખી કાઢ્યું છે. ગુજરાતી કરીને મોકલાવી આપીશ. લોકોને શાયરના એ છપાવવું છે. નારેશ્વર સ્તોત્રનું ગુજરાતી ભાષાંતર તમે ન કરી મોકલો? ત્રિપુરદાહ વગેરે જેવા શબ્દો પર નીચે ટૂંક નોંધ જોઈએ. નીચેના 2 સ્તોત્રો ગઈ સાલની ગંભીર માંદગીમાં એક દિવસ ગભરામણમાંથી થોડી શાંતિ વળતા રાતે લગભગ 2 વાગ્યે સ્ફુરેલા તમને મોકલ્યા નથી. ધારી લખી મોકલું છું. ઓમ શ્રી દત્ત પ્રસન્નોસ્તુ. મૂર્ખોહમ મૂર્ખરાજોહમ મૂર્ખાણામ ચ શિરોમણિ જ્ઞાત્વાપ્યેવં ભજન્તે મામ તેપી મૂર્ખા ન સંશય. મૂર્ખ હું, મૂર્ખરાજ હું, મૂર્ખોનો જ શિરામણી. જાણી એવું મને ભજે તે પણ મૂર્ખ ન સંશય. કૌંસમાં એક દત્તાષ્ટક ઢૂંઢત દેખા જગત મેં વગેરે. બીજું અથ દત્ત શરણાષ્ટકમ ત્યજ સંસાર વગેરે. શ્રી દત્ત પ્રાર્થના દ્વાદશકમ
દત્તમ ત્વયા વગેરે. ચોથું દત્તપ્રાતઃ સ્મરણમ પ્રાતર્નમામિ વગેરે. અને પાંચમું નારેશ્વર સ્તોત્રમ જગત્રસ્તમ દ્રષ્ટવા વગેરે લખ્યા પછી ચૈત્ર સુદ 11 વાર શુક્ર. બપોરે તાપ અનહદ પડે છે. કુટીમાં ટકાતું નથી. મહાદેવનું શરણ લઉં છું, પણ ત્યાં એ પરસેવાના રેલા ચાલે છે. પાસે ગોળ નથી. ગોળના પાણીનો પ્રયોગ પણ 8 દિવસથી બંધ છે. મંગાવું તો મળી શકે તેમ છે, પણ હું જીભ હલાવતો નથી. શાયરના ઇનામદાર તરફથી હું જ્યારે જે ચીજ મંગાવું તે બારોબાર મોદીખાનેથી મોકલી દેવાની વ્યવસ્થા થઈ છે. અને લોકો તો એટલે સુધી ઈચ્છે છે કે હું જોઈએ તો એક પણ માટલું પાસે ન રાખું, અને રોજનું સીધું રોજ જેટલી મૂર્તિ ખાનાર હોય તે બધાનું કુંભારને કહી દૂધની સાથે મેળવી લઉં. અહીંથી થોડે દૂર હિરજીપુરા કરીને એક ગામ છે. ત્યાંના એક માણસે પણ શાયરના એક માણસને ₹25 આપી મૂક્યા છે ને મારે માટે જોઈતું સીધું મોકલવાની વ્યવસ્થા કરવાની કહી છે. પણ હું તો એક ભિક્ષા ન કર્તવ્યા વસિષ્ઠ સદનાદપી માધુકરમ પ્રકર્તવ્યમ ચંડાલ અલમ અત્યંતમ ચંડઃ ચંડાલઃ સદનાદપી. એ યતિનિયમને વળગી રહેવાનો નિશ્ચય કરી બેઠો છું, અને હજી સુધી એક પણ ચીજ મંગાવી નથી. ભગવાન મારો ટેક કાયમ નહીં રાખે? લાજ એને હાથ છે. એકવાર તો એકલી દાળ પીને ચલાવી લીધેલું, પણ બીજે જ દિવસે લીલોડની પાસેના ગામ કહાણામાંથી લોટને ઘી આવી પહોંચ્યું ને મારી નિષ્કિંચનતા કોઈની નજરે ન પડી. ઘનશ્યામદાસને પાંખો ફૂટી છે તે આજે સવારે નાસી છૂટ્યો છે. ખરી બાદશાહી હવે જ અનુભવવાની છે. પહેલાં 3 મહિના એકલાએ ગાળેલા, પણ ત્યારે ખાવાનું ગામમાંથી તૈયાર આવતું, એટલે પીવાના પાણી વગર બીજો શ્રમ ન હતો. હવે પણ મંગાવું તો આવી શકે તેમ છે. શાયરના લોકોએ ભાર માથે લેવા તૈયાર છે. રતનલાલ તો અહીં આવીને પણ કરી આપવાને કબૂલ છે, પણ અનેક દ્રષ્ટિએ વિચાર કરી મેં એમ કરવાની ના પાડી છે. એમાં મારે હંમેશા પરાધીન રહેવું પડશે. વળી મારે આમ બીજાના પગથી ક્યાં સુધી દોડ્યા કરવું? મારા હાડકાનો મને ખ્યાલ છે, પણ આજ 25-27 વર્ષ શરીર ખૂબ હરામી થઈ ગયું છે. એક મધમાસે અનેકવાર માલિકના કાયદા તોડ્યા છે, પણ માલિકે એના પર રહેમ નજર જ રાખી છે. હવે તો એને સખ્ત મજૂરીની શિક્ષા થવી જોઈએ. એકલા દેશ નિકાલથી એ ઠેકાણાએ આવે તેમ નથી. ખરી બાદશાહીનો આજે પ્રથમ દિવસ છે. બપોરના ભોજન પછી આ પત્ર લખી રહ્યો છું. અત્યાર સુધી યુવરાજ પદે હતો, હવે ખુદ બાદશાહની ગાદી પર છું. આનંદનો ઉભરો શાંત પડ્યા વગર એનું વર્ણન નહીં કરી શકાય. બનાવેલું બધું પકવાન બપોરે પૂરું થઈ ગયું. સાંજે માત્ર દૂધનું નૈવેદ્ય ધરાવવાનો વિચાર કર્યો હતો, પણ અબઘડી જ ભગવાન એક નાળિયેર મોકલાવે છે. દિલગીર છું કે આનંદ લૂંટનાર, આનંદમાં ભાગ પડાવનાર કોઈ નથી. કમનસીબ દુનિયા, તારા તકદીરમાં આવો આનંદ ક્યાંથી હોય? 1, 2, 3 સાંજ પહેલાં આવવું હોય તો તે આવી જાય, નહીં તો ખેલ ખલાસ. પછીથી ટુકડોએ નહીં મળે. રંગ બાદશાહ. પત્ર 74. શ્રી પોષ સુદ 12 રવિવાર 28/12/1925. ભાઈ મોદી, તમારો પત્ર મળ્યો. હું હજી જંગલમાં જ પડ્યો છું, એટલે તુરત જવાબ આપી શક્યો નહીં. કુટીની શરૂઆત થઈ ગઈ છે. હજી તૈયાર થતાં 15 દિવસ લાગશે. વાર લાગવાનું કારણ લોકોનો આ શરીર પ્રત્યે મિથ્યા મોહ જ છે. આ શરીરને કોઈપણ જાતની તકલીફ ન પડે અને એ લાંબો વખત કુટીમાં ઠરીને રહે તે માટે ફરસબંધી પાકી કુટી તૈયાર થાય છે. મારી યોજના કરતાં કંઈક મોટી પણ થશે. મેં મારા નામ પદ તસુ પણ ભોય રાખવાની ના પાડી છે, એટલે ઘણું ખરું. રતનલાલને નામે બધું કામ થશે. મેં જગ્યા પણ ત્રીજાની માલિકીની પસંદ કરી છે. નદી
એક ફલંગ દૂર છે. ચોમાસામાં પાણી પાસે આવે છે, પણ ઓટલે બેઠા બેઠા પ્રવાહના દર્શન થઈ શકે છે. ભાઠું હોવાથી ખાડા ટેકરા નથી અને પાણી પણ ઊંડું નથી. મગરનો જરાય ડર નથી. હવા ખૂબ સુંદર છે. પાસે માઇલ 1.5 માઇલમાં ગામ નથી એટલે એકાંત પણ ઠીક જળવાય છે. પાસેના ખેતરોમાં રાતે વસતી હોય છે એટલે તદ્દન ઉજ્જડ પણ નથી લાગતું. કેશવલાલની તબિયત વધારે નરમ પડતી જાય છે એ વાંચીને મને નવાઈ નથી લાગતી. હું ગોધરેથી નીકળતી વખતે બાને કહેતો જ આવ્યો હતો કે કેશવલાલ બચે એમ મને નથી લાગતું. ઈશ્વર સહાય કરે ને બચી જાય તો કોણ જાણે. નડિયાદમાં તમને પણ મેં કેસ સિરિયસ છે એમ કહીને આડકતરી ચેતવણી તો આપી જ હતી. બનતી કાળજી લેવાની સૂચના કરજો. પછી બનવા કાળ હશે તે બનશે. તમારી ફોઈના પૈસા સંબંધમાં હું શી સલાહ આપું? સૌથી ઉત્તમ વ્યય વિદ્યાદાન છે. બીજે નંબરે અન્નદાન. જો એમાંથી કાયમનું કંઈ કામ કરવું હોય તો કોઈ ઉત્તમ પુસ્તક છપાવો અને પૈસા વસૂલ થાય કે બીજું, અને જેમ બને તેમ થોડી કિંમતે લોકોને આપો. એકી સાથે વાપરી નાખવા હોય તો જુદા જુદા પુસ્તકો ખરીદો અને તે વાંચવાની દાનતવાળા પણ જાતે ખરીદી ન શકે એવા જ્ઞાન પીપાસુઓને ભેટ આપો. કોઈ યોગ્ય જગ્યાએ કૂવો બંધાવો અથવા એના વ્યાજમાંથી ઉનાળામાં કોઈ જગ્યાએ પરબ બેસાડવાની અથવા ગામડામાં મફત દવા સુદર્શન જેવી વહેંચવાની વ્યવસ્થા કરો. ખરેખરા ભૂખ્યાને અન્ન આપવામાં પણ એનો વિનિયોગ થઈ શકે. જો નામ કરવાની લાલસા હોય તો પુસ્તક કે કૂવો બેમાંથી એક યોજના ઠીક છે. પણ તમારા પત્ર પરથી મેં એવું અનુમાન કાઢ્યું કે તમારી ફોઈની ઈચ્છા એનો જેમ બને તેમ જલ્દી ઉપયોગ કરી નાખવાની છે. એમની મનોવૃત્તિને સંતોષ થાય એવો પણ એક ઉપયોગ મને સૂઝ્યો. આ સાલ અધિક માસ છે. તેમાં દરરોજ કોઈ સારા ક્ષેત્રમાં રોજ જુદા જુદા નાત જાતના ભેદ વગર 10-12 ગરીબ મનુષ્યોને ભોજન આપો. મને લાગે છે કે એટલા રૂપિયામાં આખો મહિનો ભોજન સમારંભ થઈ શકશે. ક્ષેત્રની પસંદગી તમે કરજો, નહીં તો એ ખાલી જગ્યાના અધમ બાવાઓને માલપુઆ ખવડાવવામાં વેડફાઈ જશે. કોઈ ઠેકાણો એકાદ નાની સી ધર્મશાળા બંધાવો. આ બધા પર યોગ્ય વિચાર કરી યથેચ્છસી તથા કુરુ. અહીં ઠંડી ખૂબ છે. પવન પણ જોશભેર ચાલે છે. તબિયત મજામાં છે. મારી પાસે લખવાના સાધનો નથી અને ઠરીને લખું એવી જગ્યા પણ અત્યારે નથી, એટલે જેમ આવે તેમ લખી નાખ્યું છે. તમને કહેલા પુસ્તકની તપાસ કરજો અને જ્યેષ્ઠરામ મુકુંદજીનું સૂચિપત્ર મળી શકે તો મોકલાવશો એ જ. લિખિતં સ્નેહાદીન પાંડુરંગના પ્રણામ. તાજા કલમ. નારાયણને કહેશો કે એનો લખેલો પત્ર મળ્યો છે. હું ખુશીમાં છું. જવાબ ફુરસદે લખીશ. પત્ર 75 અંગ્રેજીમાં. જે તે અંગ્રેજી પત્રનું ગુજરાતી. નારેશ્વર, શુક્રવાર બપોર 23/1/1926. પ્યારે મોદી, તમને મારો પહેલો પત્ર મળી જ ગયો હશે. હું અત્યંત આનંદમાં અને મસ્તીમાં છું. કુટીર હજી સંપૂર્ણપણે તૈયાર થઈ નથી. કેટલાક નિજી મહત્વાકાંક્ષી સ્વાર્થી માણસોને કારણે અણધાર્યા અંતરાયો ઊભા થયા છે. પરંતુ ભગવાનની ઈચ્છાથી વાદળા ઝટ વિખેરાઈ જશે. મને લાગે છે કે હું અહીં તદ્દન અજાણ્યો થઈને નહીં રહી શકું. લાંબો ને વિગતવાર પત્ર ફુરસદે પાછળથી લખીશ. ત્યાં સુધી તો આટલાથી જ તમારે સંતોષ માનવો રહ્યો. વ્યાસ અહીં ફાગણમાં આવનાર છે. તમારી ફોઈના પૈસાની શી વ્યવસ્થા કરી તે મને લખશો. કેશવલાલનું કેમ છે? હું ઈચ્છું કે મારી ભવિષ્યવાણી ખોટી પડે ને ઉઘાડા પત્રો હોય તે બધા જ અચૂકપણે અંગ્રેજીમાં લખવા. હાલ બીજું કાંઈ વિશેષ નથી. આપનો અત્યંત આસ્થાવાન PV વળામે. સરનામું કામળીવાલી બ્રહ્મચારી, દત્તકુટીર, નારેશ્વર, લીલોડ નજીક, તાલુકા કરજણ, પોસ્ટ પાલેજ. પત્ર 76 શ્રી દત્તકુટીર, નારેશ્વર.
પોષ સુદ ચોથ, વાર મંગળ, 16/2/1926. ભાઈ મોદી, તમારો લાંબો પત્ર મળ્યો. કેશવલાલના મૃત્યુ સંબંધીનો રતનલાલને સરનામે લખેલો પત્ર તો મને હજી નથી મળ્યો, પણ એનું હવે કામે નથી. મૃત્યુ એ શરીરનો સ્વભાવ છે, એને માટે શોક કરવો વૃથા છે. માણસ એક ઓરડામાંથી બીજામાં જાય એનાથી વધારે ભયંકર એમાં કંઈ જ નથી. પણ આમ હંમેશા ભટકવામાં શાંતિ મળે ખરી? હું ઈચ્છું છું કે તમે એક વખત એવું મૃત્યુ પામો કે ફરીથી મરવાપણું ન રહે. આ જ અર્થમાં હું ઘણીવાર કહું છું કે કલૌ મૃતો ધન્ય. બીજા યુગમાં તો આવું મૃત્યુ લાભનાર ઘણા મળી આવે, પણ કલીમાં તો એવી વ્યક્તિઓ વિરલ જ હોય છે, અને તેથી જ તેઓ ધન્ય છે. કોઈનું મૃત્યુ જોઈ માણસને જે ક્ષણિક વૈરાગ્ય થઈ આવે છે, તે જો કાયમનો ટકી રહે તો કોણ મુક્ત ન થાય? તમે મારી પાસે સારા વિચારોની માગણી કરો છો, પણ એવા વિચારોથી ભરેલા પુસ્તકો શું થોડા છે જે તમારે મારી પાસે વિચારોની ભિક્ષા માગવી પડે? આમ વિચારોની શોધમાં ક્યાં સુધી ભટક્યા કરશો? વળી તમારી પાસે પણ વિચારોનું શું ઓછું ભંડોળ છે? એ બધામાં જીવન એવું ઓતપ્રોત બનાવી દો કે વિચારો અને વિચારનો ભેદ નષ્ટ થઈ જાય. એ વિચાર સાગરમાં તળિયે એવી ડૂબકી મારો કે વિકલ્પોના બધા બુદબુદો તદ્દન સમી જાય. જ્યાં સુધી મન વિચારોમાં સારા કે નરસા કોઈ પણ જાતના વિચારોમાં ભટક્યા કરશો, ત્યાં સુધી શાશ્વત સુખ નથી પ્રાપ્ત થવાનું. જેમ જેમ મન નિસંકલ્પ થતું જશે, તેમ તેમ શાંતિનું ધામ પાસે આવતું જશે. માટે વધારે વિચારો ભેગા કરવાની ઘેલછા છોડી દઈ જે હોય તેમને પણ મનમાંથી કાઢી નાખો, અને અંતઃકરણને ગંગાના નીર જેવું ચોખ્ખું બનાવો, અને પછી જુઓ કે પરમાત્મા પાછળ ફરે છે કે નહીં. કેસ ફ્રોમ એન એક્સેસિવ ડિઝાયર ઓફ નોઈંગ, ફોર ધેરીન thou shall find much distraction and delusion. વધુ પડતી જ્ઞાનની ઈચ્છાથી અટકી જાઓ, કારણ તેનાથી તમને અત્યંત વ્યગ્રતા અને વ્યામોહ વાપશે. કુટી તૈયાર થઈ ગઈ છે, 8 દિવસથી મુકામ પણ તેમાં જ છે. આ 3 મહિના શરીરે જે કષ્ટ ઉઠાવ્યા તેનો ખ્યાલ તમને ત્યાં બેઠે નહીં આવી શકે. મેં વ્યાસને ઉત્તરાયણ પર એટલા સારું જ બોલાવ્યા હતા કે તેઓ મારી સ્થિતિ પ્રત્યક્ષ જુએ અને તેમાંથી કંઈ શીખે, પણ એમનો યોગ ન હતો. તેઓ અધિક માસમાં આવવાનું લખે છે, પણ ત્યારે તેઓ જુદું જ દ્રશ્ય જોશે. પરમ દિવસે જ તેમને એક લાંબો પત્ર લખી નાખ્યો છે, તમે મંગાવીને વાંચી લેશો. મેં તમને તમારી ફોઈના પૈસાના વિનિયોગ સંબંધી સલાહરૂપ એક લાંબો પત્ર લખેલો. ત્યાર પછી ડુંગરપુરથી એક બ્રાહ્મણ વિધવા પોતાની ઉપવર કન્યાના કન્યાદાન માટે પૈસા માગવા પાસેના ગામમાં આવેલી. તે કોઈના કહેવાથી કન્યાને લઈ દર્શન અને આશીર્વાદ માટે મારી પાસે આવી. એનો પતિ ચિંતામણી કરવા એ ગામમાં આવતો, એટલી લોક સાથે એને ઓળખાણ. એને જોઈ મને લાગ્યું કે કોઈ ખરેખરા ગરીબની કન્યાને કન્યાદાન આપવામાં પૈસાનો વ્યય થાય એ શું સૌથી મોટો પ્રભુ પ્રીત્યર્થે વ્યય નથી? જો તમને પણ એમ લાગે તો તમે તમારી ફોઈને સમજાવી 101 રૂપિયા એ પ્રત્યે અપાવી એ બ્રાહ્મણ બાળાના આશીર્વાદ મેળવી શકો છો. અહીંયા તો લોકો સાધુડાને માલપુઆ ખવડાવવામાં જ મોટામાં મોટું પૂન સમજી બેઠા છે, એટલે એને વધારે મદદ મળી શકે એમ લાગતું નથી. તમને યોગ્ય લાગે તો ને યોગ્ય લાગે તેટલી રકમ રજિસ્ટરથી મારા પર મોકલાવશો તો હું તે બાઈને અપાવવાની વ્યવસ્થા કરીશ, અથવા તમારી ચિઠ્ઠી આવે તો તે લઈને તેને તમારા ફોઈને મળવા મોકલીશ. મેં બાઈને થોડા દિવસ ધોવવા કહેવડાવ્યું છે. તમારો પત્ર આવે એને ફાઇનલ જવાબ આપીશ. કેશવલાલની માતાને શાંતિ આપશો. મને તે દિવસે જ તેમની દયા આવેલી, પણ શું કરું, વાત હાથમાંથી છેક જતી રહેલી. મળદા ઉઠાડવાની મારામાં સત્તા નથી, કોઈનામાં નથી. ઉઠાડવામાં ફાયદો પણ નથી. જીવ જીર્ણ થયેલું ખોળિયું ત્યજી દઈ નવું ધારણ કરે એમાં જેનું શ્રેય છે. એમની બાળપત્ની માટે હું શું લખું? હિન્દુસ્તાનમાં એવી તો કે એના કરતાં એ વધારે કમનસીબ કેટલીય બાળાઓ પડી હશે. એને માટે સમાજને જવાબદાર ગણવો
કે એમના કર્મને કે બંનેને તે હું નથી જાણતો. ખૂબ મજામાં છું. મારો આનંદનો પ્યાલો ભરાઈને છલકાઈ જાય છે, પણ એને લૂંટનાર અહીં કોઈ નથી. તમે મને વાક્યવૃત્તિ નહીં મેળવી આપો ત્યાં સુધી હું તમને જંપવા દેનાર નથી. વાંચવાનો રોગ હજી તદ્દન નષ્ટ નથી થયો. કોઈ વાર ઉપડી આવે છે. વાક્યવૃત્તિએ એના પર છેવટનું ઓસડ હશે એમ લાગે છે. જ્યાં સુધી ઓસડથી કામ સરે ત્યાં સુધી ઓપરેશન ન કરાવવું અને છેવટે કરાવવું જ પડે તો પણ એથી એટલી તીવ્ર વેદના નહીં થાય. છેવટની છરી માટે શસ્ત્રવૈદ્યની શોધમાં છું. આવતીકાલથી 9 દિવસનો ઉપવાસ ને મૌન છે. ભાઈને ખુશખબર કહેશો. હાલ એ જ પાસેનું છેલ્લું પરબિડિયું તમને લખી નાખું છું. લિખિતં સ્નેહાદીન પાંડુરંગના પ્રણામ. પત્ર 77 શ્રી દત્તકુટીર નારેશ્વર, ચૈત્ર સુદ એકમ 21/2/1926. ભાઈ મોદી, વ્યાસદેવ આવ્યા અને ગયા. અહીં આવીને શું કમાઈ ગયા તે તો એ જાણે. 2-5 રૂપિયા ખર્ચીને તો જરૂર ગયા. આવ્યા તેવા જ બજારમાંથી કોરલથી લોટ લઈ આવ્યા ત્યારે પૂરું અને તે પણ લુખું સૂકું ભોજન પામી શક્યા. મારી એ બાદશાહી કોને ગમે? મારો લખેલો લાંબો પત્ર એમને નથી મળ્યો એમ લખે છે. એમાં નાખનારની બદમાશી કારણભૂત હશે કે ટપાલ ખાતાની ગફલત તે હું નથી જાણતો, પણ એથી તમે લોકોએ ઓશન ઓફ જોય, આનંદનો મહાસાગર ગુમાવ્યો છે. મૌન અને ઉપવાસ ખૂબ શાંતિથી પૂરા થયા. મૌન એ ખરેખર મુમુક્ષુને માટે અત્યંત શક્તિદાયક છે. હું ઈચ્છું છું કે તમે પણ એનું અવારનવાર સેવન કરો તો ઠીક. બોલવાનું ધીમે ધીમે ઓછું કરો અને જુઓ કે થોડા દિવસમાં તમારા મન પર કેટલી અજબ અસર થાય છે. બહુ બોલવાથી શક્તિનો વ્યય થાય છે અને મનનું ચાંચલ્ય વધે છે. શું બોલનારના બોર વેચાય અને ન બોલનારના નારંગીએ ન વેચાય એમ કહો છો? ભલા માણસ, એ બાઇંગ એન્ડ સેલિંગ ક્યાં સુધી કર્યા કરશો? જાતે જ ખૂબ ખાઈ લો અને બાકીના લૂંટાવી દો. સાચે સાચી ક્ષુધા લાગી હોય તેમને ક્ષુધાતુરોને બોલાવવા માટે બૂમો પડવાની જરૂર નથી શું? ના, જરાય નહીં. તમારી પાસે સરસ અન્ન ભર્યું પડ્યું હશે તો તેની સુગંધીથી ખેંચાઈને તેઓ જાતે જ તમને ખોળતા આવશે. તમારે કોઈ મહારાજ રાખવો છે? રાખવો હોય તો મને જરૂર લખજો. લોકોએ મને મહારાજની પદવી આપી છે. મેં એમને અનેક વાર કહ્યું કે મેં કોઈ ઠેકાણે મહારાજગીરી કરી નથી. મહારાજગીરીની તાલીમ પણ નથી લીધી. આપણા આદિત્રામ મહારાજ પાસેથી લીધી હોત તો અત્યારે કામ ન લાગત. માટે તમારી પદવી મહેરબાની કરીને પાછી લો. પણ લોકો કંઈ અંગ્રેજી સરકાર જેવા 2 વચની થોડા છે કે એકવાર આપેલી પદવી છીનવી લે. એક પદવીથી કેમ જાણે ન ધરાયા હોય ને તેમ કેટલા લોકોએ મને બાવાની બીજા પદવી આપી છે. આ પદવીનો ચાંદ મને એનાયત કરવામાં આવ્યો ત્યારે તો મેં ખૂબ આજીજીપૂર્વક કહ્યું કે ભાઈઓ, તમે ભોળા લોકો છો. તમારી ઉદારતાને ધન્ય છે, પણ બધી ઉદારતા મારે માટે જ ના વાપરી નાખશો. ખુદાની ખાતર આ પદવીમાંથી તો મને મુક્ત કરો જ. કેમ કે જે બીવડાવે તે બાવો, અથવા તો જેને બેટા બેટી હોય તે બાવો. મારામાં તો બંનેમાંથી એકે લાયકાત નથી. માટે દયા કરો. પણ મારા આવા નિખાલસ ભાષણથી તો કેટલાક લોકોને મારામાં કંઈ ગાંડપણની શંકા આવવા લાગી છે અને તેથી રખેને લોકો મને કોઈ ગાંડો બાવો એવી ત્રીજી ઉપાધિ આપી બેસે એ બીકથી મેં હવેથી લોકો જે ટાઇટલ્સ આપે તે મૂંગે મોઢે કબૂલ રાખવાનું ચાલુ રાખ્યું છે. પણ હું નથી ટિપિકલ. ટિપિકલ એટલે લાક્ષણિક, એક વિશિષ્ટ પ્રકારનો બ્રાહ્મણ કે નથી ટિપિકલ સાધુ. એટલે આસપાસના મહારાજોમાં બ્રાહ્મણને સાધુઓમાં હંસના ટોળામાં એકલવાયા કાગડાની માફક હું જુદો પડી જાઉં છું. કેટલાક લોકો મને થોડાક હંસના પીછા ધારણ કરવાનો રોજ ઉપદેશ કરે છે અને એક નિત્ય આવનાર ભાઈની ફરિયાદથી વ્યાસદેવ પણ મને કાગળમાં એવી સલાહ આપે છે. પણ આમ ઉપરથી હંસનો સ્વાંગ ધારણ કરવાથી
હું કાગડો મટી હંસ થોડો જ થવાનો હતો. ખૂબ મજામાં છું. અષ્ટેકર કંપની તરફથી કૂપનવાળું પુસ્તક આવી ગયું છે, માટે માગણી કરશો નહીં. દત્તાત્રેય તંત્ર ભા T7 વેંકટેશ પ્રેસ તરફથી છપાયેલું છે અને એ 9 આને મળે છે. જડે તો મોકલાવી આપશો. ઝંડુની દવાઓનું સૂચિપત્ર અને 1-2 લખવાની ચાંચોની પણ જરૂર છે. ગીરવાણ ભાષા મને હજી મળ્યા નથી. ભાઈ ચંદ્રશંકરને પણ એ ક્યાં મળે છે તેના ઠેકાણાની જરૂર છે. તમે તીરકામઠા મંગાવી અર્જુન થવા માગો છો એમ સાંભળું છું, પણ એનો વિચાર વળી કોઈ પ્રસંગે. એ જ. લિખિતં સ્નેહાદીન પાંડુરંગના પ્રણામ. પત્ર 78. શ્રી ભાઈ મોદી, ઉપવાસ અને મૌન શાંતિથી પૂરા થયા. તમારું બુક પોસ્ટ વગેરે સર્વ મળ્યું. રૂપિયા પણ ગઈકાલે આવી ગયા ને આજે આપી દીધા છે. ઈશ્વર પ્રેરણા કરશે તો બીજા કોઈ કામ માટે બીજા મંગાવીશ. શરીર સારું છે. હાથે રસોઈ કરવાનો સંકલ્પ થતાં જ પરમાત્માને કેમ જાણે મારા હાડકાની દયા ન આવી હોય તેમ એક સાધુને મોકલી આપ્યો. 2 અક્ષર ભણે છે અને ઉપરનું બધું કામ ઉપાડી લે છે. હું માત્ર ચૂલે ચડાવી ઉતારી લઉં છું. ભાઈને કહેશો કે મારા નામ પર રજિસ્ટર બુક પોસ્ટથી ગીરવાણ ભાષાના બંને ભાગની એક પ્રત મોકલાવે. સાધુને માટે લાંબો પત્ર ફુરસદે. એ જ લિખિતં પાંડુરંગના પ્રણામ. પત્ર 79. શ્રી દત્તકુટીર નારેશ્વર, ચૈત્ર સુદ 30 ગુરુવાર, વિક્ર સંમત 1982, 15/4/1926. ભાઈ અંબાલાલ, તમારો પત્ર મળ્યો. શું તમે પણ હું ઉપદેશ આપતો ફરું એમ ઈચ્છો છો? અને તે પણ ગાડું ઠીક ચાલે તેટલા માટે? હર હર. મેં તમારી પાસેથી એવી સલાહની અપેક્ષા જરૂર નહોતી રાખી, પણ એમાં તમારો દોષ નથી. દોષ હોય તો તે ઉપદેશ પ્રચુર જમાનાનો છે ભાઈ. મારું ગાડું તો નરસિંહ મહેતાના જેવું રગસ્યું ચાલે છે તે જ ઈચ્છવા જેવું છે. ગાડું ઠીક ચાલે તો બેસનારાઓની ઠઠ જામે ને બિચારા બળદિયાનો અડદાવો નીકળી જાય. લોકો દૂર દેશ ઢૂંઢી રહ્યા છે. કહેવાતા ઉપદેશકો પણ તેમને દૂરની વાતોમાં જ રમાડી રહ્યા છે. ત્યાં હું તેમને ઉપદેશ બતાવું તો પણ લોકો તેનો સ્વીકાર કેમ કરે? શું બધા મૂરખ છે જે બીજું બતાવે છે? ને શું તું એકલો જ ડાયો જે આમ બધાથી ઉલટું જ બકે છે? એવું સાંભળવાનું મળે ને કદાચ પેલા વાંદરાને ઉપદેશ આપનાર સુગ્રીના જેવી સ્થિતિ થાય. વળી જે દૂર હોય તે જ આપી શકાય, પણ આ દેશ તો ઉપ છે, દરેકની પાસે છે. દરેકનું નિજ સ્વરૂપ છે. એ આપવાનો ન હોય, એ લેવાનો, જાતે પીછાનવાનો હોય. બતાવવાની, ઓળખાણ કરાવવાની જરૂર પણ એટલા જ માટે કે પાસ ખડો પણ નજરો મેં ન આવે એવો હોય છે. પણ આ વાતો હું કોને કરું? પ્યારા દેશી મિલે તો દિલ કી કહું, આન પરદેશી મેરી બાત ન બૂझे. પ્યારા દેશી મિલે તો દિલ કી કહું. લોકોને અહીંયા મોટું માલસર જેવું ધામ બનાવડાવવું છે. કોરલ જેવી કૈલાસપુરી જોવી છે અને મારે તો કામ સાધવું છે. સ્મશાનવાસનો આનંદ અનુભવવો છે. એટલે લોકોનું અને મારું કેમ બને? પરમ દિવસની જ વાત. જમાનાની એક બેનપણી પીપળાને જનોઈ દે છે. બીજા બ્રાહ્મણોમાં અને તેમના ચિરંજીવી જેવા સુપાત્રને વિદ્વાન બ્રાહ્મણો આવી મળવાથી એ બાઈને સેજે આનંદ થયો અને એણે બંનેને 1 રૂપિયો દક્ષિણા આપવાનું નક્કી કરી બંનેના નામ યાદીમાં દાખલ કર્યા. કહ્યું, જો ગુરુ મહારાજની કેવી કૃપા છે. આવતા પહેલાં જ વગર માગ્યે 2 રૂપિયાનું દાન, બાઈનું કલ્યાણ થશે. મેં કહ્યું, જે પીપળાને જનોઈ દેવાનું છે તે પીપળો બીજો છે. એના કરતાં તો બાઈએ કોઈ સુપાત્ર ગરીબ બ્રાહ્મણના બાળકને જનોઈ કે વિદ્યાદાનમાં રૂપિયા ખર્ચા હોત તો એનું વધારે કલ્યાણ થાત. આવા નાસ્તિક વચનો
જેવા ધાર્મિક માણસ કેમ સહન કરે? તેમણે સિદ્ધાઈના રૂઆબમાં જ કહ્યું, તમે કર્મ માર્ગનું રહસ્ય શું સમજો? હું ચૂપ રહ્યો. થોડા દિવસથી લીલોડમાં આજ સુધી ન હતું તે દારૂનું પીઠું દાખલ થયું છે. કલાલને કોઈ ઘર ન આપે. તેથી શાયરનો એક બ્રાહ્મણ શિક્ષક, જે કોરલની કૈલાસપુરીનો રહેવાસી છે, કલાલને સાથે લઈ ઘેર ઘેર તેની લાયકાતના સ્તોત્ર ગાતો ભલામણ માટે ફર્યો. આજુબાજુ વસતી બધી અભણને વ્યસન તથા વહેમમાં ડૂબેલી છે. કોઈ રડ્યો ખડ્યો ભણેલો છે તો તે એવો ધંધો કરે છે. કોઈના પેટની આડે કેમ આવવું? એ આવા લોકોની ફિલોસોફી છે. કાણાનો એક પાટીદાર, હું હા પાડું તો અહીં એક સાધુઓ માટે સદાવ્રત નંખાવા માગે છે. મેં તો ઘસીને એ ઉપાધિ વરી લેવાની ના પાડી. મેં તો કહ્યું કે મને સદાવ્રત કરતાં સત્યવ્રત વધારે પ્રિય છે. લોકો ભૂલી જાય છે કે સાધના કરે તો સાધુ, આ તો સીધું ઉઘરાવતા ફરે તે સાધુ એવી સ્થિતિ થઈ પડી છે. મારું આવું ભાષણ અને એટીટ્યૂડ એટલે વલણ કોને રૂચે? લોકોએ મને મહારાજની ઉપાધિ આપી છે, પણ હું નથી ટિપિકલ બ્રાહ્મણ કે નથી ટિપિકલ સાધુ. એટલે અહીંના મહારાજોમાં બ્રાહ્મણ અને સાધુઓમાં હંસના ટોળામાં એકલવાયા કાગડાની માફક તદ્દન જુદો પડી જાઉં છું. કદાચ તમારા ઉપદેશ પ્રમાણે થોડાક હંસના પીછા ધારણ કરી લઉં તો પણ તેથી હું કાગડો મટી હંસ થોડો થવાનો હતો. પણ લોકોને હવે નિરાશ નહીં થવું પડે. તેમના પુણ્ય પ્રતાપથી તેમને જોઈને તેવા મહારાજ આવી મળ્યા છે. ભાઈ ખાલી જગ્યા છૂટા થયા છે. તેમને છૂટા થવાની ફરજ પડી છે. આજના શુભ મુહૂર્તે તેમણે લીલોડમાં એક આદર્શ શાળા શરૂ કરી છે. શાળાનું કામ એ એમની ગૌણ પ્રવૃત્તિ રસે એ કહેવાની જરૂર નથી જોતો. ખૂબ મજામાં છું. તમે ગયા પછી 8 દિવસ તબિયત બગડી ગઈ હતી. એક દિવસ ખૂબ વાંતીઓ થઈને પરિણામે 8-10 દિવસ નસો ખેંચાતી હતી. કારણ કંઈ સમજાયું નહીં. જમના કંઈ ખાવાનું કરી લાવી હતી, તેમાંથી થોડું ખાધું ને એ જ દિવસે આ સ્થિતિ થઈ. બાકીનું તો મેં વહેંચી જ નાખ્યું. ખાવાની વસ્તુમાં કાંઈ હશે એમ કહી હું દોષમાં કેમ પડું? કેમ કે ઘનશ્યામદાસની તબિયત એથી ન બગડી, પણ મારા શરીરને વિદેશી એવું કંઈક દ્રવ્ય એમાં જરૂર હશે એવી શંકા ઘડીભર આવી ગઈ. તમારું બતાવેલું ગોળના જળનું રસાયણ તો મને ખૂબ પથ્ય આવ્યું છે. લગભગ દરરોજ બપોરે લઉં છું. એથી ઠંડુ રહે છે. રોજ લેવામાં કંઈ દોષ હોય તો તજજ્ઞોને પૂછીને મને જણાવશો. હરિપ્રસાદનો પત્ર આવ્યો હતો. પ્રબુદ્ધ ભારત મને હજી મળ્યું નથી. એનું સરનામું એમની પાસે નથી એમ લખતા હતા. તમે એમને લખી મોકલશો. તમે આર્યાભિષેક મંગાવ્યો છે? મંગાવ્યો હોય તો મને મોકલાવશો. હું વૈશાખમાં ઘણું ખરું તો નહીં જાઉં. મારું દિલ અનુષ્ઠાન પૂરું થયા વગર જે વચમાં ખંડ ન પડે તો કાર્તિક વધથી જ એ પૂરું થશે. સ્થાન છોડવાનો નથી. પછી તો ઈશ્વરેચ્છા. લિખિત અંશ સ્નેહાંકિત પાંડુરંગના પ્રણામ. તાજા કલમ. તમે 15 દિવસ મોડા આવ્યા હોત તો ગાતી હે મલ્હાર હવા બાબાનો સાક્ષાત્કાર થાત. રાતે ખૂબ પવન ચાલે છે. પાવાગઢ પર ગાળેલા પેલા દિવસોનું સ્મરણ થાય છે. શ્રાવણમાં આવો તો જન્માષ્ટમીનો યોગ ને નદીમાં ખૂબ પૂર આવે એવો સંકલ્પ કરજો. પાંડુરંગ. પત્ર 80. શ્રી દત્તકુટીર નારેશ્વર, રવિવાર સવાર 4/5/1926. ભાઈ મોદી, 2-3 દિવસ ઉપર લખેલો લાંબો પત્ર મળ્યો હશે. સાથે રહેનાર સાધુરામ આજે સવારે પોબારા કરી ગયા છે, એટલે એમને માટે મંગાવેલી ગીરવાણ ભાષાની નકલો ભાઈને કહેશો કે મોકલાવે નહીં. ખરી બાદશાહી તો હવે જ છે. પહેલાં 3 મહિના એકલાએ ગાળેલા, પણ ત્યારે ખાવાનું તૈયાર ગામમાંથી મંગાવી લેતો, એટલે મુશ્કેલી ઓછી હતી. પણ એમાં ખૂબ અનિયમિતતા થવા લાગી. વળી પરાધીનતા પણ ખરી, એટલે હવે એ પ્રયોગ કરવાનો નથી. હાલ એ જ
લિખિતં સ્નેહાદીન પાંડુરંગના પ્રણામ.